વાહ વાહ વાહ. ઓહો ઓહો ઓહો. અરે અરે પણ અરે 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 અરે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે વેકેશનનો પહેલો દિવસ છે, એટલા માટે આજે આપણે મોજ ને રોજે વાંચતો. પહેલો દિવસ વેકેશનનો જેમ ખુશી જેટલી હોય કે માંડ વેકેશન પડ્યું છે. કેટલા ટાઈમથી એક્ઝામની તૈયારી ચાલતી હતી અને હવે ફાઇનલી વેકેશન પડી ગયું છે. તો અત્યારે હું પાછી ટ્યુશને જાઉં છું, કારણ કે આપણે બોર્ડ બેનર બનાવીએ છીએ. દર વર્ષે રિઝલ્ટ બાળકોને આવે છે, તો એટલા માટે બાળકોના ફોટા પાડવાના છે. ત્યારબાદ ફી બી હવે આવી બેન થોડી ઘણી તે જમા કરાવવી પડે ને, એ બધી ડાયરીમાં બધું નોંધ કરી આવીને એવું બધું કરી આવી. પછી જોઈએ આગળ શું થાય. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અમારા અવનવા વ્લોગ જોવા મળે. ચાલો, દુપટ્ટો પાછો ભૂલાઈ ગયો, ઉપર જેવા પાછું જવું પડશે. ચાલો, આ બધા જ વાલી આવ્યા છે. આ બધા જ વિદ્યાર્થી હવે આજે વેકેશન પડી ગયું. કેવી મજા આવે છે વેકેશનમાં? બેવો ને બધા એકા બેવો ને વેકેશનમાં મજા આવે છે? વાહ, આજે જ પડ્યું તમારે? અમારે તો ગાજ પડી ગયો. અમારે વેકેશનનો પહેલો દિવસ છે આજે. આ બધા ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે. આ બધાના નંબર આવવાના છે, 90% આવવાના છે. અમુકના 95 પર આવવાના, અમુકના 1 થી 3 નંબર આવવાના છે. તો બેનર બનાવવાનું છે, એટલા માટે આ બધાને ફોટોગ્રાફી કરવા માટે બોલાવ્યા છે. આ નવા વિદ્યાર્થી છે, એટલા મારે જૂનાના જ બધાના પડ્યા છે ફોટા. પાછા નવા થોડાક વિદ્યાર્થી લઈ આવજો, એટલે આવતા વર્ષે થોડાક નવાના પાછા નવા ફોટા પડે. ચાલો, આલુ પૂરી ખાઈને કોઈ વાંધો ન થયો ને? તો વાંધો નહીં. ચાલો, હવે હું શ્લોકા બ્યુટી પાર્લરમાં આવી છું. આ મારી સ્ટુડન્ટ છે, આ એના મમ્મી છે. આઈબ્રો કરાવવા માટે. ચાલો, હવે મને આઈબ્રો કરી દો છો ને તમે? ચાલો, બેસી જઈએ. ચાલો, મારો આઈબ્રો થઈ ગયો છે. હેલો, ઝાખુબેન છે, રાજસ્થાનના ચપ્પલ પહેરીને અત્યારે ઉઠી ગયા છે, પાણી ભરવા જાય છે. રાજસ્થાનની બાઈઓ કેમ પાણી ભરવા જતી હોય છે? માટે ઘડેલા લઈને. ઘડેલા 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 એવી રીતના ઝાંખીબેન કેન લઈને પાણી ભરવા જાય. ઝાંખી, પાણી ભરી આવી જાય ઝડપથી. હેલો હેલો, ચપ્પલ પહેરીને જાય છે હો બેન. આવજો બેન, આવજો, ટાટા. ઓ ચડ્ડી ગેંગ, ચડ્ડી ગેંગ. વાહ ઝાખુ, વાહ વાહ ઝાખુ, વાહ. મારું ધીમે હલાઈશ, ફટાફટ નથી હલાય. તો આજે વેકેશનનો પહેલો દિવસ હતો, એટલે હવે 4 વાગે ઉઠીને આઈસ્ક્રીમ ખાધું, આઈસ્ક્રીમ ખાઈ લીધું. વજન વધાર્યો, અવાજ વધાર્યો, વજન વધાર્યો. હા, એ કરવાનું. પછી વિવેક છે, આવી ગયા છે, આજે વહેલા આવી ગયા છે, અને ગળું દુખે છે, અને ગળાનું ઓપરેશન કરવાનું છે. બધાને હમણાં ઓપરેશન જ કરાવવાના છે. કાલ મમ્મીને કરાવવા જવાનો છે, એનો વ્લોગ આવી જશે. આજે વિવેક કરાવવાનું છે. વિવેક બેન છે, તેના બા સાથે વહાલ કરી રહી છે. એ જ ઝાખલો. રાખો આમ જો. હા હા ઓ. હાય ઝાખુ, તારું બાત કોને તને લઈ દીધું? મામુએ. કોને? મામુએ બાથ લઈ આવ્યો તો ઝાંખી માટે. રક્ષાબંધનમાં મામુએ બાથ આપ્યું તું. હા ઝાખુ, રક્ષાબંધનમાં મામુએ બાથ લઈ દીધું તું ને? હાલો ઝાખુ, તારે ક્યાં જવું છે? દાદાને ટાટા જવાનું જમવા. ઝાખુ ને ચાગલી થાય બહુ. દાદા આવે ને એટલે તો આમ બધાની ચાગલી કરે. આ મારે ને પેલા મારે ને. કોણ મારતું તને? હું લેવું છે ને? ચાવી છે, નથી લેવી ચાવી. અલા, મૂકી દો, નીચે મૂકી દો ઝાખુ ને. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે હવે ઘરે કોઈ છે નહીં, હું એકલી જ છું, એટલા માટે
હું ને ઝાખું બને છીએ એટલા માટે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે ચાલો ને ઝડપથી જે કંઈ પણ વસ્તુ બની જતી હોય એ વસ્તુ આપણે બનાવી કાઢીએ. અને આજે વેકેશનનો પહેલો દિવસ હતો એટલા માટે આપણે મોજ કરવાની હતી. એટલે કીધું મારે કોઈની સાથે સુરત આવવું નથી, કે શાંતિ લેવા દે. આજે મારે હમણાં ઘણા ટાઈમથી આમ મગજ બેન્ડ મારી ગયું હતું, એક્ઝામ ને એવું બધું ચાલતું હતું, બધાની ઉપાધિ હતી 70 બાળકોની, તો હવે કંઈક શાંતિ મેળવી હતી. એટલે કીધું કે ના આજે મારે આવવું નથી. હવે ઘરે હું બનાવી રહી છું રવાના પુડલા. તો ચાલો રવાના પુડલા બનાવવાના છે. તો ચાલો મસ્ત મજાનો રવાના પુડલા બનાવવાની છું. તમને એની રેસીપી પણ હું શેર કરવાની છું. તો સૌ પ્રથમ મેં રવો લીધો. હું અને ઝાંખી અને વિવેક કદાચ આવે એને 1-2 ખાશે, એટલા માટે મેં રવો નાખ્યો. એની અંદર છાશ નાખી દીધી છે. હવે એને થોડીક વાર માટે પલાળી દઈશ. થોડીક છાશ ઘટે એમાં એટલે પાણી નાખી દઈએ ને આપણે. અને જેમાં થોડોક ચણાનો લોટ નાખી દઉં. હવે છે ને થોડોક ચણાનો લોટ નાખી દઉં. શું હે ને આપણા પુડલા ઝડપથી ઉઠલી પણ જાય. અને હવે છે ને એક રસ થઈ જાય ને એવી રીતના ગોળ ગોળ ઘુમેડી ના લેવાય દીકા, મૂકી દો. ત્યારબાદ થોડુંક મીઠું નાખી દઉં સ્વાદ અનુસાર. અને ઝાખુબેન જો મારા ખાખા ખોળા કરી રહી છે. આને છે ને એમ રાઉન્ડ કરી નાખીએ. ચાલો સરસ મજાનો એક રસ થઈ ગયો છે. હવે એને આપણે કલાક માટે મૂકી દઈએ, પછી પાછા ચાલુ કરીશું. શું ને ટાટા જવું છે? હાલો તો જઈએ આપણે ટાટા. કૃષ્ણવેન બધાની પાસે જવું છે ને? હાલો. ઝાખુ તારે ક્યાં જવું છે? આમ શિવ પાસે જવું છે? હે શિવન ઘરે જવું છે? હાય શિવ. જો શિવ સામેથી હાય કરે છે ને ઝાખુ અહીંયાથી. બંને બેનપણીઓ છે. હાય. જવું છે ને તાર શિવન ઘરે? હાલ તો હાલો નીચે ઉતરો. હાલો ના ચપ્પલ પહેરીને જાય છે રમવા. હાલે એટલા દી સાચું. હાલો ચાલો અમે પૂનમ આંટી ઘરે રમવા આવ્યા છીએ. પૂનમ આંટી શું બનાવે છે? જો હે તું શું કામ રોવે? જાય તો ફોટો પાડવાનો છે. ઓ બાપરે લે, તો મજા આખી દોલ ઉપાડી લીધી ઝાકોડીએ. ઓ બાપરે મોഞ്ഞ દૂધું આપે છે. બાવ છે. ઝાખુ બાવ ને બીવડાઈ, શિવન બીવડાઈ જતો. હા એમ કરી દે છે. ઓ જા ઝડપથી શિવને બીવડાઈ જાય. આપણે બધાને ફાર્મમાં જવાનું. બાવ જો બાવ. ત્યારબાદ ઝાખુ પિયાનો વગાડતી હતી. પિયાનો શીખે ઝાખુ એ. જો પૂનમ આંટી ને ઈશુ બંને આવ્યા હો. હાલીશું આવી ઝડપથી તાર રમવું છે ને? બેનપણીઓ છે હો અમારે. ઝાખુની બેનપણીઓ જો આ બધી રમવા આવ્યું છે. ઝાખુ અમે રમવા ગયા છે ઝાખુનો ઈશુ બેનપણીને ઘરે. કાં ઈશુની ચોટી અમને દેવીશ તાર ચોટી? ઈશુ ચોટી દેવી છે? એને અમારે બધું ઉપાડવું જોઈએ શિબલીને. ચાલો હવે હું ઘરે આવી અને હવે ભગવાનને દીવાબત્તી કરી લઈએ સૌ પ્રથમ, અને પછી આપણે જે કાંઈ પણ સાંજની રસોઈ હશે તે બનાવીશું. તો પહેલાં આપણે ભગવાનને સ્મરણ કરી લઈએ. ચાલો હવે હું છે કાંદા, બટેકા, ગાજર અને ટમેટું આ બધાની નાની નાની કટકી કરી લઉં છું. પછી એનો વઘાર કરી અને જે રવો ને બધું પલાળેલું છે તેની અંદર એડ કરીશું આપણે. ના જે પંખો બી ખરાબ થઈ ગયો છે એક સાથે, તો હેરાન કરી દીધા છે આજે પંખા એ બી. ગરમી બી એટલી જ છે ઉનાળાની, અત્યારે તો ફૂલ ગરમી છે.
ઝાંખી બેન છે એની બેનપણી ગરમમાં ગયા છે એટલે વાંધો નથી થોડીક વાર માટે. આવી રહ્યા છે, બોલી રહ્યા છે બેન. તો ઝાખુબેન છે તે રમીને ઘરે પાછા આવી ગયા છે. હાલો બેન, હવે શું કરવાનું તારે? હે? નો નો નો, ચૂકી ચોકીટ ખાવી છે એમ કહેવાનું. ચૂકી, વાહ, ન્યુ ભાષા તારી, ચૂકી. નો નો નો, હાલ ગાય જોવી છે તારે? હવે ઝાખુને ગાય કર દો હો મેં. ચલો ઝાખુને ગાય જોવી હોય મારી દીકાને. શું જોવું હોય દીકાને? ગાય જોવી છે. ગાય લવર છે હો મારી ઝાખુ. કોણ મારતું મારી દીકાને? તમારી ન્યૂ સ્ટાઇલ જોવો તમે ટીવી જોવા માટેની. જોવો જોવો ઝાખુબેન, વાહ. ઉપર ટીવી ને ઉપર ઝુમર ને બધું ચાલુ કરીને બેન સુવે બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા છે. પડી જાય શું ઝાખુ? એમ ન બહુ કરે પછી. ચૂકી જો બેઠા બેઠા જોવાની. જો હમણાં ગાય આવશે આમાં હો. ચાલો હવે મેં છે ને બટેકું, ગાજર કે કાંદો અને ટમેટોનું ખાંડ કરી નાખ્યું છે. એક રસ ઝીણું ઝીણું કરી નાખ્યું છે. કેપ્સિકમ ના હતો ત્યારે કરે. પછી આદુ, મરચી અને લસણની પેસ્ટ બનાવી નાખી છે. હવે હું તેલ મૂકી અને બનાવીશ. નાખી છે, તેલ આવી ગયું છે. ત્યારબાદ એમાં આદુ મરચીની જે મેં પેસ્ટ બનાવેલી હતી એને નાખી દઉં. ત્યારબાદ હળદર નાખી દઉં, ગરમ મસાલો નાખી દઉં, ચટણી નાખી દઉં અને આ જે મેં બનાવેલું હતું બધું મિક્સ કરેલું હતું એને બધાનો વઘાર કરી નાખ્યું છે. શું દીકું? મમ ખાવું ને? હમણાં મસ્ત બની દઉં. ચાલ મમ, હાલ હમણાં બનાવી દઉં તને. ઓ બાપલે, ઝડપથી ઇઝીલી ચડી જાય એટલા માટે એની અંદર નમક નાખી દઉં. ઓ માય દીકલો. તો ઝાખુબેન છે અહીંયા બેઠા છે. ઓ બાદ મેં થોડીક એવી શેઝવાનની ચટણી, સોસ બધું જ મસ્ત મજાનો આમ ટેસ્ટ સારો આવો છે. શેઝવાન ચટણી નાખી દઉં. આજે છે ને કંઈક યુનિક બનાવે તો શેઝવાન ચટણી નાખી, સોસ નાખી અને માયોનીઝ નાખીને રવાના પુડલા બનાવવા છે. જોઈએ કંઈક ટેસ્ટ કંઈક અલગ જ આવશે આજે તો. શું દીકું? ત્યારબાદ ઓરેગાનો નાખી દઈએ. ચીલી ફ્લેક્સ તો અવેલેબલ નથી એટલે ઓરેગાનોથી કામ નકાવી લઈએ. અંદર મરચી તો નાખેલી છે એટલે તીખાશ તો હશે જ તે. એટલા માટે જો દેખાય છે ને તમને આમ ક્રિસ્પી ક્રિસ્પી, ક્રીમી ક્રીમી, યાર મસ્ત મજાનું ક્રીમી થઈ ગયું છે. માયોનીઝ નાખ્યું છે ને એટલા માટે. હવે આ જે મેં મિશ્રણ બનાવેલું છે એની અંદર આની અંદર એડ કરી દઈશ. જો મેં આની અંદર એડ કરી દીધું છે. હવે આને સરસ મજાનું એક રસ કરી દઉં મેં પહેલાં. ત્યારબાદ મેં એની અંદર ધનિયા નાખી દીધા. હવે ચાલો, હવે આપણું મિશ્રણ રેડી છે. હવે એનામાં મેં લોઢી મૂકી દીધી છે. હમણાં હું બનાવી નાખીશ ઝાખુ માટે. આ ચાલો હવે મેં ઝાખુ માટે આ પેલું જે પુડલું છે બનાવી કાઢ્યું છે. હમણાં એને ઉઠલાવી દઈશ. મોબાઈલને તે કાંઠે પકડવાનો છે એટલે એ નથી ઇમ્પોસિબલ કે મેં તમને ઉઠલાવું તે બતાવી શકું. તૂટી જ જશે મારા ખ્યાલથી તો. જોઈએ ઉઠલી જાય તો ભાગ આપણા. આ વખતે તો ઉઠલી ગયો. ભાગ તમારા બહુ સારા. એ પહેલે જ વખતમાં, નગર પહેલું વખત પુડલું હોય ને તો ઉઠલે જ નહીં કોઈ રીતના, પણ આજે ઉઠલી ગયું છે એટલે વાંધો નહીં. ચાલો આ ઝાખુ માટે, ઝાખુ તારા માટે મમ્મા મસ્ત બનાવી દીધું છે હો મેં. ચાલો આપણે બેસી જવા. વાલો ક્યાં બેસવું છે જમવા? હા ઓ બાપુ બોપુ બોપો ઝાખુ માટે એની ડીશ રેડી કરી દીધી છે. હવે ઝાખુબેન ખાઈ લેશે ઝટપટ ઝટપટ. ઝાખુ કેમ ખાશે? ઝટપટ બચ્ચું. ઓ બાપલે એમ ખાશે. વાહ, વેરી ગુડ. મારી ગાડી આવી ગઈ છે. ઝાંખી નામ લખાઈને આવી ગઈ છે. તમે જોઈ શકો છો ઝાંખી નામ લખાયું આગળ. જો પપ્પા ઉતરી ગયા છે. હેલો પાપા. હેલો. જોઈ લીધું, ગાડી લઈ લીધી અમે.
અચ્છા, વેરી ગુડ. બધું જ એસેસરીઝ ફિટ કરાવવા ગયા છે સર. વેલ ડન, વેલ ડન. ગુડ ગુડ ગુડ. જાકી પપ્પાને બોલે. હલો, પપ્પાને જમવાનું હોય ને. ના ભૈરા બા વહી ગયા તા ને સવારમાં, ટાટા વહી ગયા તા. ક્યાં વહી ગયા તા બા? ઝાંખી ક્યાં વહી ગયા તા બા? ઝાંખી નથી બોલતી તમારે રે, તમે મૂકીને વહ્યા ગયા ને એટલે ઝાંખું નથી બોલતી હો બા સાથે. જો જો હું ફરીથી બોલો તો જરીક વિવેક સર, શું કહેવા માંગો છો તમે? ડોક્ટરે એમ કીધું છે ઠંડુ તીખું તળેલું બધું બંધ. શું કામ? ગળું મટાડો. ગળું મટાડી તો તમારે એકચ્યુઅલીમાં દરરોજ જોઈએ જ. સાચી વાત છે. કેવું બન્યું છે રવાના પુડલા? મસ્ત બન્યા. અત્યારે 10 વાગ્યા છે ને વિવેક 10 વાગે ખાય છે, એના માટે પુડલા બની રહ્યા છે. ઈ ગોલીની થઈ ગઈ છે, બાને નાખ્યા વિશે આપણે હમણાં. આજ તો બા તમને મજા આવી ગઈ છે ને? ન્યા તમારે ગળત ભેગું છૂતું એટલે ફૂલ મજા આવી. જો પડી ઝાંખી. કેમ આખા ગળતની ભેગી છૂટું? ઝાંખી નહોતી એવી, ઝાંખી ગળતની નથી. હે ઝાંખું તું ગળતની નથી? ખંભાળિયા ની, પ્યોર ખંભાળિયા. પરબ હવે ઝાંખું બેન છે પોતું મારી દે છે, અને પપ્પા જે જમ્યા હતા ને ત્યાં વાહ ઝાંખું વાત તને આવડી ગયું પોતું મારતા. હજી અહીંયા ઝાંખું, અહીંયા મારો, અહીંયા બાકી રહી. અહીંયા અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી, જેથી તમને અમારા આવા અવનવા વિડીયો જોવા મળે. જોયું? આવું આવડે તમને બાપ હતું મારતા?